રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ આફ્ટરનૂન મિત્રો. કેમ છો બધા? હવે મને વિદ્યાર્થીઓ દ્વારા આપણને જે દાખલાઓ મોકલવામાં આવે છે, જેને મૂંઝવણ હોય છે અથવા તકલીફ હોય છે કે સર આ દાખલો આવડતો નથી, એવા દાખલાઓ જે છે એના માટે આપણે ટકાવારીની અંદર લઈએ. ઓલું કે ને ટકાવારી, આપણે ઓલા પિક્ચરમાં નથી કહેતો કે હીરોપંતી સબકો આતી નહીં મેરી જાતી નહીં, એની જેમ આ ટકાવારી જે છે સબકો આતી નહીં પરીક્ષા છે જાતી નહીં. એટલે એક્ઝામમાં તો આવવાની છે, આપણે કરીને જવું પડશે, બરાબર છે. એટલે તમને શીખવી દઉં. પહેલો પ્રશ્ન જે છે એ મને મોકલવામાં આવ્યા છે, એ જ પ્રશ્ન આપણે લઈએ છીએ, તમારી સ્ક્રીન ઉપર આવી જશે, જોઈએ, જાણીએ અને પછી સમજીએ શું ટ્રીક લાગે છે, કેવી રીતે પરીક્ષામાં ગણવો જોઈએ. ઓકે, તો પ્રશ્ન અહીંયા આવી જશે, એ વ્યવસ્થા આપણે કરી આપી છે. શું કહે છે કે એક દુકાનદાર એ મશીન 10% છૂટ સાથે ઓફર કરી, જેની નિમાયેલી કિંમત ખર્ચ કિંમતથી 10% વધુ રાખી, તેની નુકસાની જે છે એ ટકાવારીમાં. પહેલી વાત તો છે ને, આ દાખલો વાંચીને આવડે નહીં, સમજાય નહીં એવો છે. જો ફરીથી તમે વાંચવાની ટ્રાય કરો. શું કહે છે, એક દુકાનદારે મશીનની 10%ની છૂટ સાથે ઓફર કરી, એટલું સમજાઈ ગયું. પછી શું કહે છે, જેની નિમાયેલ કિંમત ખર્ચ કિંમતથી 10% વધુ, બરાબર છે, વધુ રાખી હતી, તો તેની નુકસાની ટકાવારીમાં, બરાબર છે. હવે જેને મોકલ્યો છે ને એને કહ્યું, દોસ્ત આ દાખલાની અંદર 10%ની વાત છે ને, તો હું તને 10 સેકન્ડ કરતાં ઓછા સમયમાં શીખવાડું. બસ શરત એટલી રહેશે, તું કરીને આવજે ને પાસ થઈને આવજે, બરાબર છે. પહેલાં તમને ખબર હોવી જોઈએ 10% એટલે શું. 10% બરાબર 1/10, બરાબર છે. આ દાખલો 10 સેકન્ડમાં કેમ કરવો એ શીખવો, એનાથી ઓછો સમય. પહેલાં શું કીધું કે ભાઈ, એણે શું કર્યું કે ભાઈ ઓફર રાખી, 10/1ની છૂટ આપી, એટલે 10/1ની છૂટ આપે એટલે 10ની વસ્તુ 9માં વેચશે. ખર્ચ શું કર્યો તો કે ખર્ચમાં એણે 10% વધારો કર્યો, 10/1નો વધારો કર્યો, એટલે કે 10/1નો વધારો કરે તો શું થયું, 11 થઈ ગયું, બરાબર છે. આ 10 × 10 એટલે કે 100, આ એનું પડતર મૂલ્ય છે. અને 11 નવા તો કે 99, તો 1 રૂપિયાની ખોટ ગઈ, બરાબર છે. ક્યારે ગઈ? 100એ ગઈ, બરાબર છે. અને એને ગુણ્યા ટકાવારીના 100, તો આ 100 થી આ 100 ઉડી ગયા, 1 છે એ 1% તમારો જવાબ આવ્યો 10 સેકન્ડમાં થઈ જાય. આની હજી શોર્ટકટ મેથડ આપું, આવો દાખલો આવે ને દોસ્ત, આ તો 10% હતા, 20 હોય, 25 હોય, 30 હોય કે ગમે એટલા ટકા હોય, બરાબર. જ્યારે તમને બે સેમ ટકા આપે, કે જેટલાનો ખર્ચ કરે કે જેટલાની છૂટ આપે એટલો જ પાછો એમાં કંઈક ઉમેરો. એક્ઝામ્પલ લઈએ આ જ વસ્તુનું, કે 10 પાછી 10ની છૂટ કે નફો ખર્ચો જે કંઈ કર્યો, બસ એ 10 × 10 કરી અને છેદમાં 100 મૂકી દેવાના, બરાબર છે. શું કરવાનું? 10 × 10 અને છેદમાં 100 મૂકી દેવાના, બધા ઉડી ગયા એટલે વધ્યો 1, આ એની નુકસાની થાય. ઓકે, 20 હોત તો 20 × 20 એટલે શું થાય, તો કે 2 × 4 400 થાય, છેદમાં 100, 0 ઉડી જાય, 4%ની નુકસાની થાય. આના અંદર હંમેશા નુકસાની જ થશે. તમને કદાચ પ્રશ્ન એમ પૂછે કે છેલ્લે ખોટ જાય કે નફો થાય છે, તો યાદ રાખજો, જે ટકાવારીનો એણે કાંઈ ચેન્જીસ કર્યા એ જ ટકાવારીનો પાછો એને ખર્ચ કે એવું કંઈ કરે, એટલે કે છૂટ આપે છે અને એ જ ટકાવારીનો ખર્ચ કે ગમે એવું ચડાવવામાં આવે, એટલે સિમ્પલ કરવાનું, એ બેનો ગુણાકાર છેદમાં 3 હોતો તો કે 30 ને 30 હોતો, 3 × 9, મીંડા ઉડી જાય એટલે 9% જે છે એ ખોટ જાત. ઓકે, સરસ રીતે શીખવાડી દીધો. તમારી ફરજ છે વિડીયોને લાઇક તો કરજો જ. બીજા દાખલાઓને જોઈએ એના પહેલાં નાનકડી એક વાત કરી દો દોસ્ત. શું કે ભાઈ, પરીક્ષાની સાથે સાથે તૈયારીમાં વિડીયોમાં તો આપણે ઘણું શીખવીએ છીએ, સાથે મટીરિયલ પણ બનાવ્યું છે સરસ મજાનું. વિજ્ઞાનનું જે છે ને એ ખરેખર તમને રેન્ક કરાવી શકે, કારણ કે વિજ્ઞાન એવું છે, ગણિત રીઝનિંગમાં ક્યાંક અટકાઈ જાઓ, દાખલો આવડે ન આવડે, પણ વિજ્ઞાનની અંદર બને ત્યાં સુધી શું છે, વાંચીને જવાબ કરી શકો, એટલે એનો ચાન્સ ન લેતા વિજ્ઞાન તમને આગળ લઈ જઈ શકે. 101 રૂપિયા મટીરિયલ છે, બરાબર છે. જીકેનું જે છે આપણે NTPCમાં પૂછાયેલા એમ કહેવાય ઇતિહાસના તમામ પ્રશ્ન ગુજરાતીમાં ટાઈપ કરીને બને માત્ર 51ની અંદર. રિઝનિંગનું જોઈએ, પ્રેક્ટિસ સેટ માત્ર 51ની અંદર. ગણિતનું જોઈએ તો 101ની અંદર. જૂના પ્રેક્ટિસ પેપર જોઈએ એ પણ બધું મળી રહે, પણ પાસ થઈને આવજો હો ભાઈ. આ બધું ખાલી ખરીદવાનું નથી, પાસ થવા માટે છે. જોઈએ બીજો વિડીયો, એટલે બીજો દાખલો, ત્યાં સુધી જોડાયેલા રહો, લાઈક બાઈક કરી નાખો. હાલો બીજો દાખલો દોસ્ત તારા માટે છે. પાસ થઈને અને સપનું સાકાર થાય ને એમ કહેવો જોઈએ કે હું ગ્રુપ ડી કરીને એવું, એના માટે છે. જો શું કહે છે, પ્રશ્ન આવી ગયો હશે, બરાબર, કે એક આર્ટિકલ જે છે, ઓકે, એક જ સેકન્ડ, એક આર્ટિકલની કિંમત છે ને 1200 રૂપિયા છે. વેન્ડર એના ઉપર 10% ડિસ્કાઉન્ટ આપ્યા પછી 15%નો નફો કમાવા માગે છે. આ આર્ટિકલની માર્ક કરેલી કિંમત કેટલી છે? તમારો જવાબ છે ને નજીકના પૂર્ણાંકમાં હોવો જોઈએ. ઓકે, આ દાખલા મેં બનાવેલા નથી દોસ્ત, આ બધા પૂછાય છે, આ જોવા મળશે અને આ મને મોકલેલા તમારા જેવા. જ્યાં કન્ફ્યુઝન છે ત્યાં આપણે એમ કહીએ કે ભાઈ કાલ સવારે કોઈ એમ ન કહેવું જોઈએ કે દોસ્ત મને કોઈ મદદ ન કરી, મને આ કોઈ શીખવાડ્યું નહીં, મને ગુજરાતીમાં હેલ્પ ન મળે, એ નકર હું ગ્રુપ ડી થઈ જાય, આ એના માટે છે, બરાબર. એટલે ગ્રુપ ડી કાલે વાત કરીને ખેલ નહીં બચ્ચો કા તેલ નીકળ જતા અચ્છે અચ્છો કા, આ એવા દાખલા છે. કાંઈ વાંધો નહીં દોસ્ત, હું બેઠો છું, થાય એટલી મહેનત
જ કરીશ, તારા માટે જ છું, બરાબર. શું કહે છે, 1200 રૂપિયાની કિંમતની એક વસ્તુ છે અને એને એના ઉપર 10% છૂટ આપવી છે અને પાછા 15% એના ઉપર કમાવા છે, તો એને કેટલી કિંમત છાપવી જોઈએ, બરાબર. તમને સમજાય એવી ઈઝી રીત આપું, પછી એની શોર્ટ મેથડ આપું પરીક્ષામાં કેમ કરાય. ઓકે, હવે આપણે શું કહીએ કે ભાઈ પહેલાં તો 1200 રૂપિયાની કોઈ આઈટમ છે, એના ઉપર 15% નફો કમાવો હોય એટલે કે એના 12 × 15 કરો એટલે 180 રૂપિયા આવે, બરાબર. કારણ કે છેદમાં આપણે આ શૂન્ય શૂન્ય હશે એ તો ઉડી જવાના છે. તો 1200ની વસ્તુ છે ને 180 એટલે એને 1380ની રકમ બની. કેટલાની બની? તો કે ભાઈ એ રકમ જે છે એ હવે કેટલાની બની ગઈ? તો કે 1380ની થઈ. ઓકે, હવે એના ઉપર માર્ક પ્રાઇઝ એટલે કે ભાઈ કાંઈક જે આ કિંમત હશે, બરાબર છે, એના ઉપર એ છૂટ આપશે. છૂટ શેના ઉપર આપશે? છાપેલી કિંમત ઉપર. છાપેલી કિંમત ઉપર એ શું કરે છે? તો કે ભાઈ 10%ની છૂટ આપે છે. કેટલા ટકાની છૂટ કહેતા હતા? હું જરા જોઈ લો, કાંઈ મિસ્ટેક નથી થતી ને, બરાબર છે. છાપેલી કિંમત ઉપર એ ભાઈ જે છે એ 10% ડિસ્કાઉન્ટ આપ્યા પછી 15% નફો કમાવા માગે છે. ઓકે, એટલે 15%નો નફો કમાય તો એ મેં રકમ અહીંયા બનાવી, માર્ક છે આ 10 અને એ 10%ની છૂટ આપે. 10%ની છૂટ આપે એટલે આના એ 90% બન્યા. છાપેલી કિંમતના 90% આપશે. ઓકે, બસ આટલું તમે ખાલી કરતા શીખી જાઓ. કોઈ પણ વસ્તુમાં જે છૂટ આપે ને એને બાદ કરી નાખો. જેમ કે 10%ની છૂટ આપી તો આ રકમ કેટલી ચૂકવશે? કેટલા? 90%. કોના 90%? માર્ક પ્રાઇઝ, છાપેલી કિંમતના. એ છાપેલી કિંમતની ઉપર 90% આપે ને તો આ ભાઈને 15% નફા સાથે 1380ની રકમ બની. બસ આટલું જ કરવાનું હતું, બાકી કંઈ કરવાનું હતું. જ્યાં છેદ ઉડે છે ઉડે દે, કારણ કે આ 90 છે એ અહીંયા આવશે, આની સાથે ગુણાકારની અંદર 100 છે એ ઉપર જતા રહેશે અહીંયા. એટલે અહીંયાથી તમે આ ઉડાડી નાખો, બરાબર. 9થી તમે ગુણાકાર કરો, છેદ ઉડાડો તો કે ભાઈ 9 એકાને 9, બરાબર છે. પેલો શું આવશે? 9 એકુ 9 એટલે 10 11 12 ને 3 13 એટલે 4 વધ્યા. ઓકે, આ 8 છે એ અહીંયા ઉતારશે. 9થી 9 5 ને 45 એટલે કે 9 5 ને 45. 48 માંથી 45 ગયા એટલે હજી 3 વધ્યા. ઉપરથી ઉતારશે એ 0. ઓકે, 30 થયા. 9 13 ને 27 એટલે 9 13 ને 27. હજી પાછા 3 એની પાસે વધ્યા, બરાબર. અને શૂન્ય મૂકશે. કઈ શૂન્ય? આ રહી, બરાબર. એટલે પાછા 9 13 ને 27. પછી પોઈન્ટમાં જવાબ જાય, પણ 1533 ઓપ્શનની અંદર આપ્યું છે અને એને આપણે કીધેલું હતું કે તમે નજીકના આંકડાઓ સુધી, બરાબર છે, છેદ સુધી છેદ ઉડાડવાની જરૂર નથી. નજીકના આંકડાઓ સુધી તમે લઈ જાઓ, બરાબર. એટલે બહુ થઈ ગયું. આ રીતે ગણી શકાતો. હવે બેસ્ટ મેથડ આપો પરીક્ષામાં કેમ કરવી. એક સરસ મજાનું હું તમને એક ફોર્મ્યુલા આપું છું, યાદ રાખજો. એક ફોર્મ્યુલા એવી છે અને આ બહુ કામની છે. સીપી અને એમપી, આવું તમારે મનમાં યાદ રાખવાનું. સીપી અને એમપી. સીપી એટલે કોસ્ટ પ્રાઇઝ, એમપી એટલે માર્ક પ્રાઇઝ. હવે તમારે છે ને આનો રેશિયો લખવાનો. હવે બે જગ્યાએ પહેલાં તમે 100 લખો. આ એનો એક ફોર્મ્યુલા છે, એક નિયમ છે, એક થિયરી છે, એક સૂત્ર છે, બરાબર. હવે જે છૂટ આપે છે ને એને ઉપર રાખો. એટલે કે ભાઈ છૂટ છે તો એ -10 થશે, કારણ કે છૂટ આપી અને એને નફો કેટલાનો કરે છે? તો કે ભાઈ એ 15નો. એટલે અહીંયા આપણે 15% એટલે એને એડ કર્યા. તો આખી વસ્તુ બનશે શું? તો કે ઉપર શું બની? તો કે 90. 100 માંથી 10 કે એટલે 90. અને નીચે શું બન્યું? તો કે 115. ઓકે, આટલું થઈ ગયું. હવે જ્યાં જ્યાં છેદ ઉડે છે ને એ ઉડાડી દો તમે, બરાબર. જેમ કે અહીંયા 3 × 30 કરતા હતા એટલે 90 થાય. અને આને તમે 3 × બરાબર છે, આને જોઈએ આપણે 3 13 ને 9, 3 13 ને 9. ઓકે, એટલે મારા ખ્યાલથી 35 કે 38 જેવું આવશે. 3 × 38 એટલે આ 3 3 છેદ ઉડી ગયા. હવે ઉપર શું આવ્યું? 30. નીચે શું વધ્યું છે? 38. હવે 30 છે એ શું બતાવે છે? કે કોસ્ટ પ્રાઇસ. પણ રકમ એમ કહે છે કે 1200 છે. શું કહે છે? રકમ જે છે એ શું છે? તો કે 1200 છે. એટલે આ 30 × 40 કરવાથી મને 1200 મળે. તો આ 38 × 40 કરું એટલે મને મારો જવાબ મળે. સમજી ગયા આખું? આ પેટર્ન જે છે આમાં પોઈન્ટ વાળું હતું ને એટલે થોડુંક અઘરું લાગે તમને, નહીંતર આ બેસ્ટ મેથડ છે. તમારે પરીક્ષામાં શું કરવાનું? અહીંયા ઉપર 90 સીધા અહીંયા 115. શું કામે? કે ભાઈ નફો મળે છે. એટલે એક્ઝામમાં તો તમે 90 અને 115 સીધા કર્યા. માની લો કે આ જે રકમ છે, બરાબર છે, આને 1200 નો આપી હોત અને 2700 આપી હોત, બરાબર છે, તો 90 બરાબર 2700. એટલે તમે શું કરો કે ભાઈ આ 9 13 ને 27 એટલે આના 30 ગણા છે, તો આને ગુણ્યા 30 કરો
સીધે સીધા એ તમને જવાબ મળી ગયો. સહેલું આ થાય. ઓલી મેં તમને મેથડ સમજાવી કે આવી રીતે કરી શકે. લગભગ જયભાઈ મોકલ્યું. જયભાઈ સમજાઈ ગયું હશે આશા રાખું છું. કોમેન્ટમાં લખો કે હા સાહેબ મને આવડી ગયું, 2 દાખલા સમજાઈ ગયા. બરાબર, કારણ કે તમે મોકલ્યો છે ને હું કરાવું છું, મારા માટે નથી તમારા માટે. ત્રીજો દાખલો મોકલેલો છે એને જોઈ લઈએ, જેથી કરીને આ ટકાવારી સાલા એમ ન કહેવું જોઈએ કે મેરી આતી નહીં, મને આવડે છે એમ કહેવા જોઈએ. જોઈએ ત્રીજો દાખલો તમારી સ્ક્રીન ઉપર આવી જશે અને આ તો તમને આવશે જ ક્રમિક છૂટવાળી, 2 છૂટવાળું. આ શીખી જ જાજો. હો, શું કહે છે કે એક લેખ તેની કિંમતથી 50% વધુ દર્શાવ્યું. એટલે કોઈ જેની મૂળ કિંમત છે ને એમાં 50% વધારે એને છાપી નાખ્યું. પછી શું કહે છે, જો દુકાનદાર 10% અને 25%ની 2 સતત ડિસ્કાઉન્ટ આપે, એટલે 2 ડિસ્કાઉન્ટ આપે છે. ઓકે, અને તોય એને 115 રૂપિયાનો નફો થાય છે, તો આ લેખની કિંમત કેટલી છે? આની લોટ્સઅપ મેથડ હોય. બરાબર, જો માઇન્ડથી હાલવું હોય તો તમને એક વસ્તુ ખબર હોવી જોઈએ. જ્યારે 2 ક્રમિક છૂટ આવે ને ત્યારે એક સૂત્ર છે, એ જો ખ્યાલ હોય તો કે ભાઈ A વત્તા B બરાબર છે વત્તા A ગુણ્યા B, અથવા ઘણા XY લખે છે અને છેદમાં 100 આવી રીતે પણ કરતા હોય છે. એટલે એક છૂટ જે છે એ કેટલાની છે તો કે ભાઈ પહેલી છૂટ છે એ 10%ની છે, બીજી છૂટ કેટલાની છે તો કે 25ની છે, વત્તા ને વત્તા આ પાછા 10 ગુણ્યા અને 25 ઓકે છેદમાં 100. આ એક પેલા બીજી એક મેથડ આપું છું માઇન્ડલી હાલવા માટે. એટલે 10 ને 25 આ થયા 35 ઓકે, અને આ 10 ગુણ્યા 25 જે છે એને આ છેદ ઉડાડી નાખો એટલે અહીંયા આવે 2.5. ઓકે, કેટલા આવે તો કે 2.5, કારણ કે આ ઉડી જાય ને આ 2.5 એટલે વત્તા 2.5 એટલે આ 37.5 થયું. આખો કોન્સેપ્ટ જે છે ને એ શું થઈ ગયો તો કે 37.5 થઈ ગયો. ફોન આવે છે એમાં. 37.5 કોન્સેપ્ટ થઈ ગયો. કેટલો થઈ ગયો? હવે જુઓ, આ તમને એક સામાન્ય મેથડ આપું છું જયભાઈ, કે આ થયું 37.5. હવે સમજવાનો આખો ખ્યાલ, જો ઓલું માઇન્ડલી હાલી ગયા હોય તો બરાબર. આ તો એની છૂટ થઈ. હવે એણે શું કર્યું કે કોઈ રકમને એણે 50% વધારે છાપી. 50% વધારે છાપી એટલે 150% છાપી. કેટલી છાપી તો કે 150% એણે છાપી. એમાંથી આ 37.5% તો એ છૂટ આપે, તો એની પાસે વધે કેટલા તો કે 112.5%. એ 112.5% છે ને એ કેવા છે તો કે એને 15 રૂપિયો નફા મળે છે. 15 રૂપિયા કીધા ને આપણને, નફા કેટલો મળે છે મારા ખ્યાલથી 15 રૂપિયાનું, હા 15 રૂપિયા જેટલો નફો મળે છે. તો હવે આની અંદર મૂળ રકમ હશે એટલે કે 100% હશે વત્તા નફાના હશે. ઓકે, એટલે આ જે રકમ છે એને તમે ડાયરેક્ટલી હવે જો ટચ કરીને આમ જવાબ દેવો હોય ને તો કરી શકો. કેવી રીતે એવું શીખવાડું કે આ 100 છે એ મૂળ રકમ હોય, વધારામાં છે હું 12%. બસ 12% છે ને એ જ એને 15 રૂપિયાનો નફો છે. તો 12% લખાય કે 1/8. 8 1નો નફો. તો 8 1નો નફો છે એ કેટલા રૂપિયાનો છે તો કે 15 રૂપિયાનો છે. એટલે 15 બરાબર 1 બરાબર 15 છે, તો 15 ગુણ્યા 8 કરો, 15 8 120 થાય. પાછળ એક મીંડું લાગે 1200. સીધો જવાબ થઈ ગયો. 1200 રૂપિયાની વસ્તુ થઈ. સમજાઈ ગયું? આમનો સમજાણું હોય ઓકે, જે કોઈને એ તો મને જે લોકોએ પ્રેક્ટિસ સારી કરી ને માઇન્ડલી હાલ, તો હું એવી રીતે કરી શકું છું. કદાચ તમે એ રીતે ના કરી શકો અને બીજી મેથડ આપું કે જો ન આવડે ન સમજાય ને તમારે કરવું હોય તો આમ પણ કરી શકો. આ 1.5 એટલે 1.5 થઈ ગયું, કારણ કે એણે 50% રકમ વધારે છાપી. પેલામાં 10%ની એણે છૂટ આપી એટલે 90% રકમ બની 1.35. હવે એની ઉપર બીજું ડિસ્કાઉન્ટ આપે છે એટલે 1.35 ઉપર એ 25%નું ડિસ્કાઉન્ટ આપે એટલે 75% રકમ બની 75/100. હવે એ બની 1.0125. શું બન્યું? 1.0125. તો હવે નફો જે કાંઈ હોય એ હોય હું બરાબર છે તો કે સેલિંગ પ્રાઇસ જે છે બરાબર, માર્ક પ્રાઇસ એટલે છાપેલી કિંમત માઇનસ સેલિંગ પ્રાઇસ બરાબર છે. છાપેલી કિંમતમાંથી સેલિંગ પ્રાઇસ કાઢી નાખો બરાબર છે, ત્યારે તમને શું મળે? નફો. તો એ રીતે તમે કરો તો નફો શું મળ્યો તો કે નફો મળ્યો છે 15નો. આ દોઢા ઉપર આપણે ઘટના કરી એટલે એકડાને કાઢી નાખવાનો અને છેદમાં આવશે 0.125. આ 3 પોઈન્ટ હટાવવું એટલે 3 ઉપર મીંડા આવે. બસ આનો છેદ ઉડાડો એટલે 1200 તમારો જવાબ આવે. જયભાઈ 2 રીતથી તમને કરાવી દીધું છે એટલે મને વિશ્વાસ છે. દોસ્ત કરીને આવજે. હાથ લાંબો કર્યો છે, પકડી લેજે બરાબર છે.
બીજું તો હવે શું કહું, તમારા માટે ટકાવારીને આપણે લઈએ, તોડ દે ફોડ દે સબકો પીછે છોડ દે, પણ પાસ થઈને આવજે, બસ એટલી શુભકામનાઓ સાથે મળ્યા બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી તંદુરસ્ત રહો, વ્યસ્ત રહો ને મસ્ત રહો ને સરસ મજાની તૈયારી કરો. આવજો.